બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કારેલીબાગ જૈન સંઘ ખાતે ભવ્યા કુમારીનો દીક્ષા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો. વડોદરાના કારેલીબાગ જૈન સંઘમાં અમદાવાદના શ્રીપાલભાઈ અને મિત્તલબેનની દીકરી ભવ્યા કુમારીને પોતાના મોટા ભાઈ બહેનની જેમ સંયમ જીવન અંગીકાર કર્યો હતો. તેમના પગલે દીક્ષા ગ્રહણ કરી હતી. ગઈકાલે સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીના ઘરેથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો અને વર્ષીદાન આપવામાં આવ્યું હતું. આજે સવારે પણ દીક્ષાર્થીને ખુલ્લી જીપમાં છેલ્લી સંસારી સફર કરી વાજતે ગાજતે દીક્ષા મંડપ સુધી લાવવામાં આવી હતી. નૂતન દીક્ષિત ભવ્યા કુમારીનું નવું નામ સાધ્વી ભાવાર્થ શ્રીજી મહારાજ પડાતા ઉપસ્થિત ચતુર્વિદ સંઘે નવું નામ સ્વીકારી નૂતન દીક્ષિત અમર રહો, ભાવાર્થ શ્રીજી અમર રહોના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજના આ દીક્ષાના કાર્યક્રમમાં આચાર્ય મહાપદ્મસુરી, મહાધર્મસુરી, મહારત્નસુરી અને પદ્મજય સુરી મહારાજ તથા સાધ્વીજી આગમ રસા શ્રીજી મહારાજ આદિ ઠાણાએ નિશ્રા પ્રદાન કરી હતી. રસિકલાલ બબલદાસ શાહની હું પૌત્રી, પપ્પા શ્રીપાલભાઈ અને મમ્મી મિત્તલબેન. અમે 3 ભાઈઓ હતા, 2 ભાઈ બહેનો હતા. 2 ભાઈ બહેનો પહેલાં મોટા દીક્ષા થઈ ગઈ છે અને હું પણ આજે દીક્ષા લેવા જઈ રહી છું. હું ધર્મશ્રી ઈશ્વરજી મહાસાહેબના સમુદાયના આચાર્ય ભગવાન મહાપદ્મશ્રી ઈશ્વરજી મહાસાહેબ અને આગમ રસા શિવજી એમના હસ્તે મને રજવારણ મળવાનું છે અને આગમ રસા મહાસાહેબના ગ્રુપમાં હું જઈ રહી છું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.